અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સરકારી હોસ્પિટલનું કામ પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ ન થતાં થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાંતિભાઈ સતાસિયાએ સરકાર સામે રોષ વ્યક્ત કરી લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કાંતિભાઈ સતાસિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બગસરા શહેરમાં તૈયાર થયેલ સરકારી હોસ્પિટલનું આગામી 25 જુલાઈના રોજ સરકારી લોકાર્પણ કરવાની ધારાસભ્ય જીવી કાકડિયાએ જાહેરાત કરી છે। ત્યારે તાલુકામાં લોકોને આરોગ્યલક્ષી સારી સુવિધા સુખાકારી મળી રહે તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા 4.50 કરોડને ખર્ચે આધુનિક સરકારી હોસ્પિટલ તૈયાર થયેલા સરકારી હોસ્પિટલનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું હતું, પરંતુ સરકારી હોસ્પિટલ તૈયાર થયાને 6 મહિના જેવો સમય થયો છતાં તેનું લોકાર્પણ ન થયું હોય તેને ધ્યાનમાં રાખી સરકારશ્રી દ્વારા લોકાર્પણ કરવાની જાહેરાત કરી। ત્યારે ધારી બગસરાના ધારાસભ્ય જીવી કાકડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગામી 25 જુલાઈને શુક્રવારને રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હસ્તે સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે। સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કરી ખુલ્લું મુકાશે કે જેથી હવે લોકોને 3 કિલોમીટર સુધી દૂર આરોગ્યલક્ષી સેવા લેવાનો અંત આવશે। બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 5 મહિનાથી તૈયાર છે, છતાંય આ લોકો ઉદ્ઘાટનની રાહે કે ઉદ્ઘાટન થાય પછી હોસ્પિટલ ચાલુ થાય એને ખબર નથી કે ગરીબ માણસોને બગસરાથી 3 કિલોમીટર હુડકોમાં જે ધક્કા ખાય છે, સારવાર માટે જવું પડે છે। તો ઉદ્ઘાટનની રાહ આપણે લેટર લખ્યો છે સીએમને અને આરોગ્ય મંત્રીને, છતાં લોકોને 15 દિવસની મુદત હું આપું છું કે 15 દિવસમાં તમે આનું ઓપનિંગ નહીં કરો તો હું કોઈ સારી કુંવારિકા નાની દીકરીના હાથે બગસરા હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન અમે નાની દીકરીના હાથે કરી અને મૂકી દઈશું એવી મારી લાગણી છે। એટલે જો આના ભર નિંદરમાં હોતી છે આ સરકાર અને નથી અત્યારે કાન નથી આખ્યું અને મોઢું બંધ છે। મેં તો સીએમને અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે। ગુજરાતના જેની જવાબદારી આવે છે એને રજૂઆત કરવાની હોય ને, ડાયલોને રજૂઆત કરે શું થવાનું છે? ના, પ્રતિકાર તો ક્યાં કહે, જવાબ તો આપતા જ નથી ના લોકો, એ તો આની સિસ્ટમ છે જવાબ નહીં આપવાનો। સિવિલ હોસ્પિટલ આવતી શુક્રવારે ખુલ્લી મૂકવાની છે। માનનીય આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પોતે જ આવે છે અને ખુલ્લી મૂકવા માટે। કોઈ પ્રકારનું કામ બાકી નથી, પરચુરોનું કામ હોય તો અત્યારે શરૂ જ છે। અશોક મણવર, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।